સુરતમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે રાજકીય તણાવ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલ ફોર્મ પરત ખેંચવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના કાર્યકર્તાઓ સાથે પોલીસ સાદા ડ્રેસમાં આવી કોંગ્રેસના ઉમેદવારોને લાવવામાં આવ્યા હતા। કોંગ્રેસ આ સમગ્ર ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી છે। આ ઘટનાને લઈને કલેક્ટર કચેરી ખાતે ભારે ગૃહ માગણીનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ત્યાં દોડી આવ્યા હતા અને વિરોધી નોંધાવી આક્ષેપો અને પ્રતિ આક્ષેપોની વચ્ચે સુરતનું રાજકારણ ગરમાવ્યું છે। હવે જોવાનું રહેશે કે ચૂંટણી પ્રક્રિયામાં આ ઘટનાનો શું પ્રભાવ પડે છે। અમે સામાન્ય ચૂંટણી ચાલે છે સુરત મહાનગરપાલિકાની, એની અંદર અમે નવયુવાન, એકદમ નવયુવાન, જે સમાજનો ચહેરો છે, જે સમાજની અંદર સેવા કરે છે એવા યુવાનોને અમે ચૂંટણીમાં ટિકિટ આપી છે। ત્યારે એનાથી ગભરાઈ આ શક્તિશાળી વિશ્વની મોટી પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટી એક નાના અમથા યુવાનથી ડરી અને એના ઘરે મોટા મોટા નેતાઓ સમાજના લોકોને ધરાવી ધમકાવી અને એ છોકરાને અહીંયા ફોર્મ ખેંચવા બોલાવે છે। અને જે વાત છે કે આ એક સામાન્ય ચૂંટણી છે, યુવાનો માટેની, સમાજના સેવા માટેની એક નાની અમથી ચૂંટણી છે। એ ચૂંટણી લોકશાહીની ચૂંટણી છે। એ પણ વિશ્વગુરુ કહેવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચેલા ચપાટાઓ આજે આ પ્રદર્શન કરી રહ્યા છે। એક યુવાનને ચૂંટણી નથી લડી શકતા કારણ કે એ લોકોને પ્રજા સ્વીકારતી નથી। આ પેપરના વાઘ છે, ફાકા ફોજદારો છે, એ લોકોની શક્તિ નથી કે કોંગ્રેસને હરાવી શકે, યુવાનોને હરાવી શકે। ભાજપના નેતાઓ સંકળાયેલો હતો, સંપર્કમાં હતો, એવી પણ વાત એમના ઘરે ભાજપના નેતા 2 દિવસથી બેસે છે, તે છતાં એ યુવાન અમારા સંપર્કમાં હતો। અમારી સાથે તો છેલ્લા 2:30 વાગ્યા સુધી એ મારી સાથે વાત કરી છે અને ત્યાર પછી જ્યારે ખૂબ જ એમના નેતાઓ અને પોલીસ ફોર્સ બધા મળીને એ યુવાનને અહીંયાથી ઉચકીને લાવી કિડનેપ કરી અને એનું ફોર્મ ખેંચાયું છે। પોલીસ સાથે ઉપર ચૂંટણી ઘર્ષણ સર્જાયું। જ્યારે 3 વાગ્યાનો સમય હોય, કોઈ પણ રાજકીય પક્ષ અંદર જઈ શકે છે, પણ જ્યારે બોનીને અંદર લઈ ગઈ પોલીસ ને બીજેપીના કાર્યકર્તાઓ, તો કોંગ્રેસના એક પણ કાર્યકર્તાને અંદર જવા નહીં દીધા, અમને અમારા બીજા કામ માટે નહીં જવા દીધા અને આખી ચૂંટણી કમિશનરની ઓફિસને બંધક બનાવી દીધી, કિલ્લાબંધી કરી દીધી। હથિયાર સાથે પોલીસ, સાદા ડ્રેસના પોલીસોએ અમને અંદર નહીં જવા દીધા અને ચૂંટણી પંચને પણ મજાક બનાવી દીધું। આ ભારતીય જનતા પાર્ટીનો ખેલ છે।